નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. જુલાઈ મહિનો છે ને વિનયભાઈ, એ મહાન ક્રિકેટરોના જન્મ આ જ મહિનામાં થાય એવું કદાચ ઉપરવાળાએ નક્કી કર્યું. અને એ પણ છે ને મહાનતાની આમ બીજા પહેલા એ રીતના એમ કે 7મીએ ધોનીનો જન્મદિવસ, પછી 8મીએ દાદાનો, અને આજે 10મીએ સુનિલ ગાવસ્કરનો, આપણા સુનિલ ગાવસ્કરનો. કરેક્ટ. તો સુનિલ ગાવસ્કર તો શું છે મારા માટે કે અમિતાભ બચ્ચન છે કે આર.ડી. બર્મન છે, કિશોર કુમાર છે. એમ અહીંયાથી આમ કાપો પાડો ને તો એ બધા નીકળે બહાર, લોહી તો પછી નીકળે. તમે પણ ભક્ત જ છો સનીભાઈ. સુનિલ ગાવસ્કર એક અલ્ટિમેટ લેવલ પર ક્રિકેટની અંદર હું જોઉં એમને. આપણા ભારતના ક્રિકેટની અંદર શું હતું કે આપણે જેમ પેલું રાજેશ ખન્ના પહેલો સુપરસ્ટાર એવું કહેવામાં આવે છે, એમ ગાવસ્કર માટે એવું કહી શકાય કે પહેલો સુપરસ્ટાર ક્રિકેટની અંદર ક્રિકેટર તરીકે થયા હોય તે સુનિલ મનોહર ગાવસ્કર, SMG. અને એની સાથેનું જોડાણ એ પેલા બાળપણથી જ એની સાથે જોડાણ થયેલું કે એક પેલા આપણે ક્રિકેટરોને આપણે ત્યાં દેશની અંદર એક ધર્મ અલગ અલગ છે, એમ ક્રિકેટ પણ એક ધર્મ છે. અને એની અંદર એ ગોડ તરીકે આમ સચિન તેંડુલકરને કહે, પણ એ ઓરિજિનલ ગોડ એ એની અંદર સુનિલ ગાવસ્કરને ગણી શકાય. એટલે બાળપણની અંદર નાના હતા ત્યારે પેલી વેસ્ટ ઇન્ડિઝ વાળી ટુર્નામેન્ટ આપણે મેચ રમવા ગયા. હું તો નહોતો જન્મ્યો, તમે જન્મ્યા હતા. એ મારું સદનસીબ એમ કે એ વખતથી જ ગાવસ્કર સાથે જોડાણ થયેલું. અને આપણે આજે જે ગાવસ્કરની વાત કરવાની છે, ગાવસ્કરના રન્સ કેવા છે, એને મેચમાં કેવું પરફોર્મન્સ કર્યું છે, કોની સામે કેટલા રન કર્યા, કેટલી સેન્ચુરી કરી, એ બધું બધાને બધી જ ખબર. ગૂગલ કરો એટલે ખબર પડી જાય, તરત ખબર પડી જાય. પણ આપણે જે આજે વાત કરવાની છે, આપણે જે આજે વાત કરવી છે અમારા ગાવસ્કર વિશે વાત એની સાથે જીવ્યા છે. હા, એટલે આપણી સાથે ગાવસ્કરનું એટેચમેન્ટ કઈ રીતના થયું એના વિશે વાત કરીએ. તો મારી વાત કરું તો એ તમને જે મેં કહ્યું એમ વેસ્ટ ઇન્ડિઝની 71ની ટુર્નામેન્ટની અંદર પેલા વિજય મર્ચન્ટના પેલા પ્રેસિડેન્ટના વોટથી ગાવસ્કર સિલેક્ટ થયા. એ પહેલા યુનિવર્સિટી લેવલમાં એણે ઘણા બધા રન્સ કરેલા હતા અને એવું બધું હતું, અને છાપાની અંદર બધું આવે. અને પછી સડનલી ગાવસ્કરે ભયંકર જબરજસ્ત પરફોર્મન્સ કર્યું વેસ્ટ ઇન્ડિઝ સામે, અને છાપામાં એના ફોટા આવતા થાય ને એના રન્સ આવે ને પહેલી વખત આપણે વેસ્ટ ઇન્ડિઝ સામે જીત્યા. અને એ બધી જે ઘટનાઓ બની ને એટલે અચાનક જ ક્રિકેટ તો પેલું નાના અહીં ત્યારે પણ એટલું જ પોપ્યુલર, અત્યારે પણ એટલું જ પોપ્યુલર. અને પેલી ઘરની અંદર રમતા હોઈએ, કમ્પાઉન્ડમાં રમતા હોઈએ, ગલીમાં રમતા હોય, નાના નાના છોકરાઓની. પણ એ વખતે ગાવસ્કર નામનું એક ફિનોમિના પ્રગટ થયું લોકોની સામે કે સુનિલ મનોહર ગાવસ્કર, જેણે આવી મજબૂત ટીમ સામે, ગારફિલ્ડ સોબર્સની એકદમ ટોપ લેવલની કહી શકાય એવી ટીમ સામે આટલો જબરજસ્ત રન કર્યા. અને એ વખતે જે છાપામાં ફોટા આવતા સુનિલ ગાવસ્કરના, એક સાઈડ ફેસ વાળો આવતો, બહુ જાણીતો છે, અત્યારે પણ ગૂગલ પર છે. અને એણે જે ડબલ સેન્ચુરી કરીને ત્યારે હમણાં જે શુભમન ગિલે બીજા SMG એ કર્યું, શુભમન ગિલ SMG, એણે સુનિલ ગાવસ્કરે જ્યારે જે વેસ્ટ ઇન્ડિઝ સામે જબરજસ્ત પરફોર્મન્સ કરીને ફોટા આવવાના શરૂ થયા, ત્યારે સ્કૂલની અંદર ભણતા એક વધારાની જે નોટ હોય એની અંદર ગાવસ્કરના ફોટા ચોંટાડવાના, પછી મેચના સ્કોરબોર્ડ વચ્ચે નીચે ચોંટાડવાના, એવી ક્રિકેટની નોટ બનાવતા થયા. ત્યારથી ગાવસ્કરની સાથે જોડાણ થયું. મારી વાત કરું ને તો નાનપણથી એટલે ઘરમાં અમારે ક્રિકેટ અને ફિલ્મો બહુ જોડાઈ ગયેલી. એટલે વેસ્ટ ઇન્ડિઝમાં મેચ હોય ને ત્યારે મારા ફાધર ડામચીઓ કહીએ આપણે જ્યાં ગાડલાને, એના ઉપર ટ્રાન્ઝિસ્ટર રાખીને સાંભળે રાતના 2-3 વાગ્યા સુધી. અને ભાઈ સવારે ચા પીતા રિપોર્ટ આપે. એ સરસ વાત કરી કે વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચોની કોમેન્ટ્રી પહેલા તો પેલી ઇંગ્લિશમાં આવતી, પણ પછી ઇંગ્લિશ હિન્દી મિક્સ વાળી કોમેન્ટ્રી વાળા મોકલતા. એટલે AIR વાળા શું કરતા, 11-12 વાગ્યા સુધીનું એની અંદર આપણને સાંભળવા મળે, અને પછી એ બંધ થઈ જાય આપણા રેડિયો સ્ટેશનો બધા. એટલે સવારે 6:30-7 વાગ્યા પછીથી પાછી બાકીનો ભાગ, એટલે મોર્નિંગ થી ટી સુધીનું આવે, અને ટી પછીનું સવારના આવતું. મારા ફાધર ને કંઈક
જ્ઞાન એ બાબતનું બહુ હતું. જેમ કે ઓસ્ટ્રેલિયાની કોમેન્ટ્રી સાંભળી હોય ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગની તો 13 મીટર જોઈએ. કરેક્ટ. પછી બીબીસીના 2 હોય એમાં લંચ સુધી કે ટી સુધી એક ઉપર સળંગ 3.5 થી આપણે પછી તમારે ચેન્જ કરવું પડે. તો એ બધું જ્ઞાન એટલે વેસ્ટ ઇન્ડિઝનું જે કોઈ રેડિયો સ્ટેશન હોય એ પકડતા. ટૂંકમાં પછી સવારે ચા પીતા હોઈએ ને એ વાત કરીએ ત્યારે એમ કે સરસ છે મેચમાં તો આમ વાંધો નથી, ગાવસ્કર રમે ને હજી ઇનિંગ જો સ્ટ્રેચ કરે ને તો કંઈક મજા આવશે. આવું વારે વારે થવા લાગ્યું. એટલે એક મનમાં એક કે બોસ આ તો કોઈક તમે કહ્યું ફિનોમિના, આ તો કંઈક કોઈક અદ્ભુત વ્યક્તિ લાગે છે. મારે ત્યાં ટીવી પહેલું આવ્યું 83-ની સેમીફાઇનલમાં. એટલે એ પહેલા તમે કીધું ફોટામાં જ ગાવસ્કર અને સ્કોરમાં જોઈએ ને સેન્ચુરી કરીને ઓસ્ટ્રેલિયા સામે ને અહીંયા ને ત્યાં ને. એક મને બરાબર યાદ છે, એક વેસ્ટ ઇન્ડિઝ સામે નથી ત્યારે આપણે અમદાવાદમાં એક કંઈક વંટોળિયો ને એવું બધું હતું. તો પપ્પા એ 2 દિવસ એ ટ્રાન્ઝિસ્ટરમાં સાંભળી નહોતા. એટલે વેસ્ટ ઇન્ડિઝમાં આજે મેચ પતે ને એટલે આજનો દિવસ પતે એટલે પરમ દિવસે એનો સ્કોર, કારણ કે છાપા તો 12 વાગે પતી જાય જેમ તમે રેડિયોનું કીધું. તો ત્યારે એમણે કીધું કે વાહ ગાવસ્કરની તો સેન્ચુરી થઈ. એટલે હું પછીની વાત કરું છું 80ના દાયકાની કોઈ વેસ્ટ ઇન્ડિઝ ટૂરમાં. એટલે ત્યાર પછી એટલે મનમાં અને પછી તો જે સફળ થાય એને બધા પૂજે, એટલે એ રીતના પૂજવાનું પણ ચાલુ થઈ. કરેક્ટ છે. એટલે ગાવસ્કરની એ જે તમે આપણે વાત થઈ કે વેસ્ટ ઇન્ડિઝ વાળી ટૂર, પછી આપણે ઇંગ્લેન્ડમાં ગયા, ઇંગ્લેન્ડની અંદર પણ આપણે જીત્યા, અને એ પછી ઇંગ્લેન્ડ વાળા ઇન્ડિયાની અંદર આવ્યા 73ની આજુબાજુ, ત્યારે પણ આપણે એટલે કન્ટિન્યુઅસ 3 સિરીઝ જીત્યા. અને એમાં ગાવસ્કરનું કન્ટ્રીબ્યુશન એટલું મજબૂત રહ્યું એટલે લોકોના જે અત્યાર સુધી એવું હતું ક્રિકેટની અંદર કે આપણી ઇન્ડિયાની ટીમને આમ હેપી ગો લકી, આમ ક્યારેક જીતે ને ક્યારેક હારી જાય, મોટે ભાગે તો હારી જ જાય. પણ ત્યારથી એવું શરૂ થયું ઇન્ડિયન ટીમ માટે કે આ તો જીતી શકે એવી મજબૂત ટીમ. બીજું આજની જનરેશનને કદાચ ખબર નથી પણ ટેસ્ટ મેચમાં ડ્રો પણ એક રિઝલ્ટ હોય છે. ગાવસ્કરે એટલીસ્ટ ડ્રો કરતા ચાલુ કર્યા કે ભાઈ 5ની સિરીઝ હોય. એક ગાવસ્કરનો બહુ ફેમસ કોટ છે કે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમવી બહુ સરળ હોય છે, પણ આવું તમને ત્યારે લાગે છે જ્યારે તમે 3-0 થી પાછળ હો છો અને સિરીઝ ઓલરેડી જતી રહી હોય છે. એટલે એમણે એટલીસ્ટ જે વ્હાઇટ વોશ થતા અથવા તો 4-0, 3-0 એમાંથી 1-2 ડ્રો પોતાના શરતે ડ્રો કરવાનું ચાલુ કર્યું. અને એમાં પણ પેલી જે ઓવલ વાળી ટેસ્ટ છે જેમાં આપણે 12-15 રન એમના આઉટ થયા પછી બેદીએ કહી દીધું કે ભાઈ હવે દુકાન બંધ કરો, એટલે આપણે 12 કે 15 રન જ પાછળ હતા અને ડ્રો કરવી પડી. એટલે આવું બધું પણ ઘણું થયું. એ તો ઐતિહાસિક મેચ હતી જે ગાવસ્કરે ડબલ સેન્ચુરી વાળી વાત કરો છો તમે. ઇંગ્લેન્ડની અંદર એમણે અદ્ભુત, અને એક પ્રસંગ મને ખાસ યાદ છે, એ પેલો જોન સ્નો વાળો. જોન સ્નો બોલિંગ કરતા કરતા રનઅપની અંદર એણે ગાવસ્કરને રન લેવા જતા એણે ચાહીને હાથે કરીને ધક્કો મારીને પછાડ્યો હતો. અને જોન સ્નો જેવા મહાન બોલરની આ પ્રકારે કારકિર્દીનો અંત ગાવસ્કરને કારણે આવ્યો હતો. ગાવસ્કરને કારણે ઘણા બોલરોની કારકિર્દીનો અંત આવ્યો છે, પણ આ રીતે જોન સ્નોની કારકિર્દીનો અંત આ રીતે આવેલો. અને પછી જ્યારે મેં કીધું 83માં ટીવી આવ્યું, સીધી સેમીફાઇનલ ફાઇનલ જોઈ, પણ પછી જ્યારે વેસ્ટ ઇન્ડિઝ અહીંયા આવ્યું અને જો કે આજે એવું કહે છે કે 2 ફોર્મેટની કમ્પેરિઝન ના હોય, પણ ધેન દે શો અસ કે હુ ઇઝ ધ બોસ. પછી આપણને કદાચ ત્યારે જે સાંભળેલું ને વાંચેલું હતું ને એ બધું નજર સામે પ્રગટ થતા જોયું કે ના ખરેખર આ વ્યક્તિ મહાન છે. ખાસ કરીને એનું જે સ્ટાન્સ, સર મેં આવું બેલેન્સ્ડ સ્ટાન્સ કે પ્રેમમાં પડી જવાય એટલે ને કે હું ભક્ત છું, મેં હજી સુધી કોઈનો નથી જોયો. બહુ જ બેલેન્સ. એક ખાલી એક જ વસ્તુ હતી, એનો એક ડાબો ખભો સહેજ ઊંચો રહેતો અને એ સ્ટાન્સ લેતી અને બેટ છે ને એ પગ એટલે જે એના શૂઝ હોય ને એની પાછળ રાખતા, એટલે એકદમ સ્ટ્રેટ લાગે. એટલે તમને એ સ્ટાન્સ જ જોવાની મજા આવે. અને મજા એ હતી ને સાહેબ કે ગાવસ્કર રમતો હોય ને આપણે એને તુકારે જ બોલાવી શકીએ છીએ, રમતા હોય એવું કરી શકે, કારણ કે એટલો આપણો બની ગયેલો છે, જોડાઈ ગયેલું છે આપણે એની સાથે. એટલે ગાવસ્કર રમતો હોય ને ત્યારે મારા અમુક અચૂક બનતા પ્રસંગો માના એવા હતા કે રેડિયો પર સાંભળતા આવીએ અથવા ટીવી પર જોતા આવીએ
ત્યારે અમુક પ્રકારના એના શોર્ટ્સ આવવાના શરૂ થાય ને, એ અમુક સ્ટ્રેટ ડ્રાઈવ મારવી, પછી બેકફૂટ પર જે આમ ફ્લિક કરતા, એ જોવાની, એ જોતા જ ખબર પડી જાય કે આજે ગાવસ્કર સેન્ચુરી કરશે ને કરશે. અને મારું એક પાછું સુપરસ્ટિશન એવું હતું કે જો મારા મગજમાં ફિટ થયું કે આજે ગાવસ્કર સેન્ચુરી કરવાનો છે, તો સાહેબ હું જે પોઝિશનમાં બેઠો હું ને એ પોઝિશન છોડું નહીં. જે હજી ઘણા ક્રિકેટરો પણ કહેતા હોય છે કે અમારાની અંદર હોય છે, પણ એ જોનારામાં પણ એ હું હતો કે આમ બેઠો હું તો હાથ રહી જાય પણ હલવાનું નહીં. કીધું ને, અહીંયા અમદાવાદમાં જે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, એમાં પહેલી જ ટેસ્ટ મેચ આ વેસ્ટ ઇન્ડિઝની 83 પછીની આવી હતી, અને એમાં ગાવસ્કર 98 રને, બીકોઝ એક માણસ સાઇડ સ્ક્રીન ની ઉપરથી પસાર થયો. હા, 2 દડા પહેલા પણ એ માણસ પસાર થયેલો, ત્યારે ગાવસ્કરે હોલ્ડિંગને રોક્યો હતો અને પાછું રમે, ને 2 દડા પછી એ દ્રશ્ય મનમાં છે. મારી છે ને બાજુમાં એક અમારા પપ્પાની જ બેંકના અંકલ હતા, તો કે તારા ગાવસ્કરની સેન્ચુરી રહી ગઈ. આઈ બિલીવ ડોન બ્રેડમેનનો રેકોર્ડ ઇક્વલ કરવા માટે કરી નાખ્યો. એટલે ત્યારે મેં કીધું કે કઈ વાંધો નહીં કાકા, દિલ્હીમાં કરશે, અને એને દિલ્હીમાં કર્યું. દિલ્હીમાં કર્યા જ 100%. અને બીજી, એટલે ગાવસ્કર સાથે અમદાવાદ કેટલું જોડાયેલું છે, એટલે 10,000 રન પણ અહીંયા જ કર્યા. કરેક્ટ છે. ગાવસ્કરની સાથેના આમ જોતા જોતા અથવા એની સાથે જોડાયેલા પણ એટલા બધા પ્રસંગો આમ આપણે યાદ કરીએ તો જાણે આપણા છે. હવે તમે જે કહ્યું એમ, હું ગાવસ્કરનું જબરદસ્ત ફેન, એટલે એમાં પાછું આપણે ત્યાં આગળ મજાની વસ્તુ એવું છે ને કે કોઈક એક વ્યક્તિ ખૂબ સફળ હોય અથવા એનું નામ ખૂબ મોટું થયું ને, એટલે એના વિરોધમાં અચૂક હોય જ લોકો, અને કોઈ કારણ વગર હોય ના, બસ આ સારું કરે છે. હા, એટલે એ તમે રાજકારણમાં પણ અત્યારે અનુભવી શકો, જોઈ શકો છો કે કોઈ કારણ ના હોય પણ માણસ બોગસ છે, તદ્દન વાહિયાત પ્રકારની એની કામગીરી છે, એવું બધું કહેવાનું. એવું ગાવસ્કર માટે હતું કે મારી સાથેના ગ્રુપની અંદર કાં તો મને ચીડવવા માટે કહેતા હોય, કાં તો પછી એમને જેન્યુઇન રિએક્શન હોય. પણ કોઈ પણ માણસ નવો રમવા આવે એટલે XYZ વેંગસરકર આવ્યા કે પછી અઝરુદ્દીન કે કોઈ પણ, બસ ને તારા ગાવસ્કરના દિવસ પૂરા થઈ ગયા, હવે તારો ગાવસ્કર ગયો, પતી ગયું. આવું થોડો વખત ચાલ્યું ને પછી હું ખરાબ રિએક્શન આપતો, પણ પછી મારા મનમાં રિયલાઇઝ થયું, એટલે મેં એ લોકો જે કહેનારા, આવું ચીડવનારા હતા, એમને કહેવાનું શરૂ. મેં કીધું ટૂંકમાં તમારા માટે મહાનતાની, ગ્રેટનેસની ફૂટપટ્ટી એ ગાવસ્કર છે ને, બસ. મેં કીધું હવે મારે કઈ જોઈતું નથી. બીજું તમે કીધું ને કે હું છે ને ત્યારે મારા ઘરથી લગભગ 1.5 કિલોમીટર દૂર ટ્યુશનમાં જતો. આ જ ટૂર આઈ બિલીવ કે પછી વિવ રિચર્ડ્સની ટીમ આવી ત્યારની વાત છે. ચેન્નઈમાં ટેસ્ટ મેચ હતી જેમાં ગાવસ્કરે ડબલ સેન્ચુરી કરી. તે સમયે સાયકલ તો આપે જ નહીં કોઈ, એ ઉંમરે હું 5માં જ હતો મોટે ભાગે, એટલે એ 1.5 કિલોમીટર હું ચાલીને ટ્યુશને જતો, અને મારા ટીચરને ખબર કે આ ગાવસ્કરનો ભક્ત છે, એટલે હું નીકળ્યો ને ત્યારે લગભગ 160-65 નોટ આઉટ હતા, અને આ લંચ પછીની વાત હતી. તો હું ગયો ને એમણે ભણાવવાનું ચાલુ કર્યું, પણ ખબર પડે કે બોસ તું ધ્યાન છે નહીં આજે. આમ બી હું એવરેજ કે અબવ એવરેજ જ સ્ટુડન્ટ રહ્યો છું, પણ અમુક ટીચરોનો હું પ્રિય, મારી અલગ જે નાટક ને એની પ્રવૃત્તિ હતી એને કારણે. એટલે એમણે એ નોંધી લીધું 5-10 મિનિટમાં. મને કે શું છે? મેં તો ટીચર ગાવસ્કરની છે ને ડબલ સેન્ચુરી થવાની. ચલ મૂકી દે એમ કહીને એમણે એમના ઘરનું ટીવી ચાલુ કર્યું. ગાવસ્કરે ડબલ સેન્ચુરી કરી, 1-2 રન એક્સ્ટ્રા કર્યા. મને કે હવે શાંતિ થઈ, હવે ભણીએ. હા ચલો. એટલે આટલી હદે કે ભણવાનું, એટલે હું સલાહ નથી આપતો કે ક્રિકેટ જોવા માટે ભણવાનું બાજુ મૂકે, પણ આટલો પ્રેમ અથવા આટલું એફેક્શન. તમને એક બીજું ખાસ કહું, તમે જ્યારે ટીવીનું કહ્યું, એટલે હું રેડિયો અને ટીવી સાથે બંને સાથે જોડાયેલો. હું જ્યારે સ્કૂલમાં ભણતો ને ત્યારે નાના નાના પોકેટ રેડિયો આવતા, અને લોકો આમ પોકેટ રેડિયો કાન ઉપર રાખીને ચાલતા ચાલતા રોડ પર, એટલે કેટલા થયા એટલે તરત એ માણસ સ્કોર પણ કહી દે, એટલે જાણે કંઈક પેલો દાંત પડાવીને આવ્યો હોય ને માણસ એમ જતો હોય ને એવું તમને ઘણા માણસો એવા દેખાય. પણ એ નાના નાના લાલ, પીળા, લીલા એવા રંગના રેડિયોઝ આવતા હતા. એમાં 2 પેલા હોય, એક ઓન ઓફ નું બટન હોય વોલ્યુમનું, અને બીજાની અંદર પેલું મીડિયમ વેવ, શોર્ટ વેવ, જે કંઈ પણ એક જ વસ્તુ તમને 2 વસ્તુ સંભળાયા કરે. તેવો નાનો એક રેડિયો મેં મારા એક પાડોશી પાસેથી લઈ લીધેલો, અને એમની પાસેથી મેં પેલું ઇયરફોન હોય ને એ લીધું. હવે એક જ સાઈડનું,
એક જ સાઈડના મળતા. અત્યારે પેલા બંને આવે છે એવા નહીં, કારણ કે મોનો જ હા હા પેલું ઓડિયો સ્ટીરિયોની જરૂર પેલું રિપ્રેઝન્ટેશન આવતું તેનું. તો એ મેં ખિસ્સાની અંદર મૂક્યો. સ્કૂલની અંદર ભણતા પહેલા પીરિયડમાં ખિસ્સામાં મૂકી, એનો ઇયરફોન આમ શર્ટમાંથી અંદરથી કાઢી, અને એ ટાઈમે તો પેલા લાંબા વાળની ફેશન હતી. તમને યાદ હોય તો બચ્ચનના પેલા કાન પર આવતા હોય એવા પ્રકારના, રાજેશ ખન્ના તેવા લાંબા વાળ હતા. એટલે આમ કાનમાં ભરાઈ અને આમ આખો પીરિયડ આમ બેઠો હતો હું. અને ચાલુ ક્લાસે હું નોટ પર લખ્યા કરતો હતો કે આટલા રન થયા, આટલા રન થયા, આટલા રન થયા. અને એમાં ગાવસ્કરની સેન્ચુરી થઈ, એટલે મેં મોટા અક્ષરે ગાવસ્કર 100 એવું લખ્યું. અને મારી બાજુમાં મારા જેવો જ ગાવસ્કર પ્રેમી રાજુ કરીને એક બેઠો હતો. તો રાજ્યો ઉછળ્યો અને સેન્ચુરી સેન્ચુરી ચાલુ ક્લાસે એણે બૂમ પાડી ને ભાંડો ફૂટ્યો. પણ ટૂંકમાં આ ગાવસ્કરની ભક્તિ ભણવાની સાથે જોડાયેલી પણ ખરી. સ્કૂલમાં મને એ યાદ આવ્યું, આજકાલ રોહિત અને વિરાટના ફેન્સ બાજતા હોય છે. અમારા સ્કૂલમાં અમારે ગાવસ્કર ને કપિલ દેવના, એટલે કારણો ગમે. હવે અત્યારે ભલે આ તો જો સત્ય છે, ભલે એકબીજા કે અમે મિત્રો હતા કે અમારા આના વિના ના ચાલે, પણ એક ઇન્ટરનલ કોમ્પિટિશન તો હતી જ એ સમયે. પણ ટૂંકમાં એને અમે સિરિયસલી લઈ લેતા. હું તમને મારી જે ગાવસ્કરની સર્વોચ્ચ મોમેન્ટ કહું ને, તો એ હતી પેલી મિની વર્લ્ડ કપ જે આપણે જીત્યા, રવિ શાસ્ત્રીને કાર મળી ઓસ્ટ્રેલિયામાં, એ હતી. અને બીજી એમણે જે રિટાયરમેન્ટ લીધી એ પહેલી, કેમ કે એમણે એ ટ્રોફી ઊંચી કરી. તમે જોયું એનું લોકો કેમ કરે ટ્રોફી આમ બે હાથ, એમનો ફોટો જોજો એક હાથે પકડી છે. એટલે એટલે અને ત્યારે જ એમણે આઈ બિલીવ એ જે પ્રેઝન્ટેશન સેરેમની હોય ને એમાં જ કહ્યું કે ધીસ ઇઝ ધ એન્ડ ઓફ માય કેપ્ટન્સી કેરિયર. એટલે એમણે બધું, જ્યારે એ રિટાયર થયા ત્યારે હું જમતો હતો. તે વખતે ટીવીના ન્યૂઝ હતા, પણ અમારા તે વખતે ઘરમાં રિવાજ હતો કે જમતી વખતે ટીવી નહીં ચલાવવાનું. એટલે રેડિયો ચાલતો હોય, રેડિયોમાં એ વખતે 8:30 કે એ સમાચાર આવતા હોય. એમાં બોલ્યા કે ભાઈ પ્રસિદ્ધ ક્રિકેટર સુનિલ ગાવસ્કરને આજ ટેસ્ટ ક્રિકેટ સભી ક્રિકેટ સે રિટાયરમેન્ટ લીધી. હું જમતો હતો ને મને યાદ છે મેં થાળી આમ ખસેડી દીધી કે હવે જમાય જ નહીં, હવે આ પતી ગયું બધું. મારી મમ્મી ત્યારે મને વઢ્યા હતા કે આવું ના હોય, કે આમ તેમ. પપ્પા જોઈ રહ્યા મારી સામે. પણ હવે જ્યારે વિજય મર્ચન્ટ અને ગાવસ્કર પછી ત્રીજો કોઈ એવો ભારતીય ક્રિકેટર નથી કે જેણે પોતાની ઉચ્ચ સ્તરે જઈને, હા, મને વચમાં ઘણા ઓર્કુટના સમયમાં કહ્યું કે એ તો ફોર્મ હતો. એટલે ક્રિક ઇન્ફોની મેં મદદ લીધી. છેલ્લા 2 કે 3 વર્ષનું મેં એમનું વન ડેનું પણ કાઢ્યું સર. ઓવર 40 બંનેમાં એવરેજ, અને એ રીતનું એમનું હતું છેલ્લા 2 વર્ષમાં. આઈ થિંક એટલે પાકિસ્તાન સામે છેલ્લી મેચમાં કંઈક 90 ઉપર રન હતા, 96 કેવા રન હતા. એમાં એ ભલે હારી ગયા હતા આપણે મેચ, પણ એનું પરફોર્મન્સ અને એવી ભયંકર વિકેટ હતી. એટલે એમ ઇંગ્લિશમાં જેને કેન ટર્નિંગ સ્ક્વેર એવા પ્રકારની વિકેટ હતી, અને જબરજસ્ત એને ગજબ બેટિંગ સ્કિલ બતાવી. હવે જે એમના પર માન હતું ને એ વધી ગયું છે. હા, તમે જે કહ્યું ને એ એવા આમ અડસેલી થાળી, એવા પ્રસંગો પણ મસ્ત છે કે આપણીને ઓસ્ટ્રેલિયાની અહીંયા, એટલે અમદાવાદની અંદર સરદાર પટેલ જૂનું એક સ્ટેડિયમ હતું, નવરંગપુરા વાળું, એમાં મેચ હતી, વન ડે મેચ હતી. અને હું જોવા ગયેલો. હવે મારી સાથે મનોજ કરીને એક મારો એક મિત્ર હતો, અમે 2 જણા સાથે મેચ જોવા ગયા હતા. ક્યાંકથી બાયનોક્યુલર લઈ આવ્યા હતા, અને બાયનોક્યુલર પર અમે એવું નક્કી કર્યું હતું કે એક ઓવર જોવાની. પણ પછી મેં મનોજ એમ કીધું, મેં કીધું તારે જો આપણે એક શરત કરીએ કે ગાવસ્કરનું તું મને આખું જોવા દઈશ ને તો તારે જેટલું જોવું એટલું જોજે, આખી મેચ જોઈશ તોય મને વાંધો નથી. સારું થયું એવું કે ગાવસ્કર ઓપનમાં આવ્યો નહીં, 4થા નંબરે બેટિંગમાં. અને એ ટાઈમે ઓસ્ટ્રેલિયાની અંદર એક રિપ્લેસમેન્ટ બોલર આવ્યો હતો, જોફ લોસન. લેન પાસ્કો કરીને ફાસ્ટ બોલર હતો, એને કંઈક કમરમાં દુખાવો થયો એટલે પાછો ગયો. અને છાપામાં લખેલું આવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાથી લોસન આવશે. તો મારા કાકાએ પૂછ્યું હતું ખરું કે એવા કેવા લોસન છે કે આ ત્યાંથી અહીં નથી મળતા. મેં એમને સમજાવ્યું હતું, મેં કીધું આ જેફ લોસન કરીને છે ને ફાસ્ટ બોલર છે. એ લોસને મેં હજી બાયનોક્યુલર સેટ કર્યું અને હું જોવાનું ચાલુ કર્યું કે ગાવસ્કરની બેટિંગ જોઈએ આપણે, જે આમ પરફેક્ટ સ્ટાન્સ વાળું જોયું, આ છે તે છે. અને સાહેબ 4 રને હું આમ હજી તો બાયનોક્યુલર પરફેક્ટ સેટ થયું ને ગાવસ્કર મારી નજર સામે બોલ્ડ.
જોફ લોસન એને બોલ્ડ કર્યું. એક તો લોસન પર દાંત ચડીને પછી તો બાયનોક્યુલર પર દાંત ચડી મને. એટલે મેં મનિયાને આપી દીધું. મેં કીધું ભાઈ તારે આખી મેચ જોવી તો જો, મારે મેચ જોવી જ નથી. આ ગાવસ્કર નજર આવે બોલ્ડ થયો યાર. એ જ મેચની અંદર પછી અમે એ સરદાર પટેલ સ્ટેડિયમની અંદર પાછળના ભાગે સ્પોર્ટ્સ ક્લબ છે, જ્યાં ક્રિકેટરોને ઉતારો આપ્યો હતો. એટલે અમે ધક્કા મુક્કી કરતા કરતા ત્યાં પહોંચી ગયેલા અને બધા ક્રિકેટરો પાછા જતા હોય ત્યારે ત્યાં આગળ ટોળામાં ઊભા રહીને સર આમ અડસેલા ખાતા, આમ ભયંકર ભીડ. અને આપણી ટીમ પાછી જતી અને સમહાઉ અમે લોકો પહોંચ્યા ત્યારે ગાવસ્કર ત્યાંથી એનું જવું, એને જીન્સની બ્લુ ચડ્ડી અને વ્હાઈટ જર્સી પહેરી હતી. ધક્કા મુક્કીની અંદર મેં ગાવસ્કરને અડી લીધું હતું. એ માટે એક યાદગાર પ્રસંગ. એટલે ગાવસ્કરના ટચમાં રહ્યો હતો. મારે તો એવો કોઈ પ્રસંગ બન્યો નથી, પણ એવું છે કે હતું ત્યારે કે ગાવસ્કરો એટલે એ તો કરવું છે. જેમ કે એક હિન્દી મૂવી આવી હતી માલામાલ. હા, મારા માટે તમે જે કહ્યું ને એ ગાવસ્કરનું મરાઠી ફિલ્મ છે ને, એ બહુ ડિસઅપોઇન્ટમેન્ટ સાથે મારે સાલું એ જોવાનું જ રહી ગયું. હજી ક્યાંક ને ક્યાંક એના યુટ્યુબ પર વિડીયોઝ જોવા મળે તો એ જોઈ લઈએ. પણ માલામાલમાં એ 5 મિનિટ માટે પણ માંડ્યા હતા, પણ ગાવસ્કર છે એટલે જોવું પડે. બરાબર, એટલે એવું હતું. હવે આપણે સારી તો બધી એક બીજો એક પ્રસંગ, ગાવસ્કરનો એક હ્યુમરસ પ્રસંગ, પણ ગાવસ્કર સાથે રિલેટેડ એ પણ હવે જે એમનો પોસ્ટ રિટાયરમેન્ટ છે એમની, એ આ જે કળા છે ને, હ્યુમર કો કે વિટ કો, એ પણ હજી ઇમ્પ્રેસ કરે જાય છે. 2-3 વસ્તુ ગાવસ્કરની પોતાની સેન્સ ઓફ હ્યુમર ગજબ એટલે અદ્ભુત છે. એને તમે જે હમણાં પેલી કઈ ઓસ્ટ્રેલિયાની અંદર આપણે જે મિની વર્લ્ડ કપ રવિ શાસ્ત્રી ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ બન્યા હતા, ઓડી મળી હતી એને લાલ. તો એ વખતે ગાવસ્કરને પત્રકારે એવું પૂછેલું કે આપણે 83 નો જે વર્લ્ડ કપ જીત્યો, ઇન્ડિયા જે જીત્યું હતું, તો કે એવું કહેવાતું હતું કે એ તો ફ્લ્યુક હતું. હવે તમે તો આમાંય ચેમ્પિયન થયા, તો આનું શું કહેવાય? એટલે ગાવસ્કરે તરત એને કીધેલું કે ઇંગ્લિશ ફિલ્મો આવે છે ને, પેલી જોઝ 1, જોઝ 2 એવી આવે છે ને, એમાં ફ્લ્યુક 1, ફ્લ્યુક 2 છે, તમે જુઓ કે. અને બીજું એક મને જે ગમ્યું હતું ને એમના પોસ્ટ રિટાયરમેન્ટ, કે એ ઇન્ડિયાને સાથે થતું કોઈ પણ અન્યાય સહન નથી કરતા. પ્રેસમાં હોવા છતાં બ્લન્ટલી લખે છે. 2 પ્રસંગો કહીએ. એક તો બહુ રિસન્ટ નથી, પણ તેમ છતાં કે સિડની ટેસ્ટમાં જ્યારે આપણના જે ખેલાડીઓને ખોટા આઉટ આપવામાં આવ્યા 2005માં કે એમાં, તો એમણે કોમેન્ટ્રીમાં લાઈવ કીધું હતું કે આ બધું બોગસ ચાલી રહ્યું છે, આમાં કંઈક લોચા છે. પણ એની પહેલા ઇન્ડિયા 92માં પહેલી વાર, એટલે એમના રિટાયર થયા પછી પહેલી વાર ઓસ્ટ્રેલિયા ગઈ. એમાં પહેલી જ ટેસ્ટમાં કે બીજી ટેસ્ટમાં પીટર મેકોનલ કરીને એક અમ્પાયર હતો, અને એ બહુ જ એની રેપ્યુટેશન એવી હતી કે બાયસ ટુવર્ડ્સ ઓસ્ટ્રેલિયન ટીમ છે. અને એમાં એમણે એવું પાછું કરીને પણ દેખાડ્યું. તો ઓસ્ટ્રેલિયાની છાપાની કોલમમાં પોતાની એમણે એનું નામ લઈને કીધું હતું કે ભાઈ આ માણસ આવો જ છે, અને આનું તો જ્યાં જ્યાં હશે, એટલે હવે એને બાકીની સિરીઝમાં ન રાખવો છે. અને ત્યારથી ઓસ્ટ્રેલિયાનું લવ ઓછો પણ હેટ રિલેશન ગાવસ્કર સાથે વધુ થયું છે. આજે કહ્યું ને, એ એક વખત કોમેન્ટ્રીની અંદર નાઝીર હુસૈને આપણા બોલરે કંઈક પેલા બેટ્સમેને પેલી એને બાઉન્ડ્રી મારી, એટલે પછીના બોલે બાઉન્સર નાખીને એની સામે કમર પર હાથ રાખીને ઊભો રહ્યો આપણો, કદાચ ઝાહિર ખાન જ હતો. એટલે એણે એમ કીધું કે નઝીર હુસૈને એવું કીધું કે આ જરાક એરોગન્ટ બિહેવિયર છે એનું, આપણા ઝાહિર ખાનનું, બોલરનું. ગાવસ્કરે ઓન ધી સ્પોટ સાહેબ, એટલે કે આ જગ્યાએ કોઈ ઇંગ્લેન્ડનો બોલર હોત, ડોમિનિક કોર્ક હોત કે, અને એણે આમ કર્યું હોત તો તમે એવું બોલ્યા હોત ને કે આ એગ્રેશન છે, બોલરનું એગ્રેશન છે, કે તમારા પેલાની અંદર ફેરફાર થાય એ કેમનું થાય. અને આ તમે રિટાયરમેન્ટ વાળી વાત કરી ને, ત્યારે આપણે અહીંયા આગળ રિલાયન્સ કપ, પેલું વર્લ્ડ કપ રમાયો હતો 87 ની અંદર, ગાવસ્કરે એમાં રિટાયરમેન્ટ લીધેલું. પછી એ ટેસ્ટની અંદર એણે રિટાયરમેન્ટ ઓફિશિયલ જાહેર નહોતું કર્યું, કારણ કે એમને લોર્ડ્સ પર પેલી બાયસેન્ટેનરી મેચમાં રમવા જવું હતું, ને એમાં એમને લોર્ડ્સ પર સેન્ચુરી બાકી હતી, એટલે ત્યાં પૂરી પણ કરી હતી. પણ આજે વર્લ્ડ કપ ની અંદર એની સામે પાર્ટનર તરીકે ઇમરાન ખાન. હા, એટલે આમાં તો ક્વિઝ કરો ને તોય કોઈ હારે રહી એવું છે આપણા માટે. તો એ ગાવસ્કર ઇંગ્લેન્ડ સામે આપણી મેચ હતી, અને એને રિટાયરમેન્ટ કે ભાઈ આ છેલ્લી મેચ હશે એમ, અને આ ટુર્નામેન્ટમાં હું છેલ્લું. પણ પછી સમહાઉ એ આ
છેલ્લી મેચ આપણે હારીશું એવું, અને ગાવસ્કર ડિફ્રેટિસ નો બોલે આઉટ થયો, અને આઉટ થયો ને એવું મેં તરત ટીવી બંધ કરી દીધું, અને મારા એક ફ્રેન્ડ છે ને એને કૌશિક કરીને છે, એને મેં ફોન કર્યો, મેં કીધું કૌશિક આજે આપણું ક્રિકેટ પૂરું. એટલે સુનિલ ગાવસ્કર સાથે જ ક્રિકેટ પૂરું થયું છે એવી લાગણી 100% જોડાયેલી આમ. પણ પછી શું છે કે આપણે એક એવું હતું કે ના ક્રિકેટનો પ્રેમ કોઈ પણ ખેલાડી કરતા વધુ છે. હા, એટલે રિવાઇવ થાય થોડા દાડા રહીને પાછો શોકમાંથી બહાર આવીએ. પણ ગાવસ્કરે એની સાથે ઘણું બધું કર્યું પણ. એ પછી એમની પેલી એક સુનિલ ગાવસ્કર પ્રેઝન્ટ્સ, એમાં એ ટેકનિકલ જ્ઞાન પણ આપતા. હા, એટલે મેચની હાઇલાઇટ્સ પણ બતાડે, મેચ વિશે બોલે પણ કરે, મેચો વિશે બોલે. ગાવસ્કરે લખ્યું એ બહુ બધું, એની બધા પુસ્તકો એ મેં વસાવેલા છે કે આઇડલ્સ છે, રન્સ એન્ડ રોઇસ છે, સની ડેઝ છે, આ બધી પુસ્તકોની અંદર એમણે ગજબ લખાણ સાથે કામ કર્યું. હવે આપણે એમના બર્થડે છે એટલે વખાણ તો કર્યા, હા, પણ એટલે હેપી બર્થડે સનીભાઈ. હેપી બર્થડે. અને મને ખબર છે એમને ગુજરાતી સમજતા અને બોલતા પણ આવડે છે, આપણા જેવું જ બોલી શકે છે. તમે સમજતા બોલતા પરથી મને યાદ આવ્યું, એ છે ને મિમિક્રી બહુ સરસ કરતા ને, બહુ સરસ. એટલે એમાં છે ને એમણે એક તો અબ્દુલ કાદિરની મિમિક્રી કરી હતી એણે પાકિસ્તાનની મેચમાં, મેચ ડ્રો જવાની હતી એટલે, અને એમની 2 વિકેટ વન ડે ને ટેસ્ટમાં એક જ છે, ઝહીર અબ્બાસ. અને એ ઝહીર અબ્બાસ તો કંઈક સેન્ચુરીની નજીક હતો ત્યારે એને ગાવસ્કરે છેક મિડ ઓન લોંગ ઓન પર એનો કેચ થયો. પણ એ મિમિક્રી કરતા એણે અબ્દુલ કાદિરની મિમિક્રી બહુ સરસ કરી. પછી એણે દિલીપ દોશી, જે હમણાં ગુજરી ગયા, દિલીપ દોશીની મિમિક્રી કરી. એમાં ચશ્મા માંગ્યા એણે, ચશ્મા પહેર્યા અને એણે દિલીપ દોશીની જેવું જ બોલિંગ કરી. પછી કમર પર હાથ રાખીને, તમે જે ગુજરાતીનો કહી ને, એણે એવું બોલ્યા, ગાવસ્કરે મિમિક્રી કરતા કરતા એવું કીધું કે પછી બોલર શું કરે, મરે. આવું ગાવસ્કરે કહે, દિલીપ દોશીના ટોનમાં કહેલું. તો ટૂંકમાં બહુ સારી. પણ તમને કોઈ એક અણગમતી વાત કરી ગાવસ્કરની? આમ તો ગાવસ્કરની અણગમતી વાત જેવું કશું રહેતું જ નથી આમ જોવા જાવ ને. તો એકાદી તો હશે ને. એક એનું નહીં ગમતું એક પાછું એવું મેં જોયેલું કે આપણે શારજામાં મેચ રમવા ગયેલા, ત્યારે ગાવસ્કરે આમ વિચિત્ર પ્રકારની આમ એશિયા કપ આમ મૂછો બનાવી આમ રાખી હતી, અને એ બહુ ઇરિટેટ કરતી હતી મને. ગાવસ્કરના પેલા સાથે જતી નથી એમ પર્સનાલિટી સાથે, એટલે મને એવું લાગે કે આ યાર નથી મજા આવતી. મારી વાત કરું ને તો જેમ વિરાટ કોહલીની તકલીફ જે રહી ને, ગાવસ્કરની પણ હતી આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ. છેલ્લે સુધી એ દૂર ન કરી શક્યા. જેમ એ બાબતમાં તેંડુલકરને સલામ કરવી પડે કે હું અડીશ જ નહીં, અને તોય ડબલ સેન્ચુરી કરી, એવું ગાવસ્કર ન. એટલે છેલ્લે જ્યારે એમની કેરિયર પતી રહી હતી ત્યારે પણ એનો કે ત્યારે મને એમ થયું બે યાર શું કરો છો યાર, સીધો સ્લીપમાં આમ કરવાની શું જરૂર છે, એવું બોલી જતો. કરેક્ટ. એવું છે ને, તમે જે તેંડુલકર વાળું કહ્યું ને કે ભાઈ એ ઓફ સ્ટમ્પની બહાર નહીં જ મારું, આમ એક સુનાઈ વાત જેવું છે કે હું પણ ક્રિકેટ રમતો હતો, એટલે મારા એક ક્રિકેટર ના કાકા હતા, એ આપણી મેનેજરિયલ ટીમની અંદર ગયેલા ઇંગ્લેન્ડની અંદર, અને જે આપણે 400 ઉપર રન ચેઝ કરવાના હતા અને 8 કે 9 રને આપણે રહી ગયા હતા, બેદીવાળી મેચ, એની અંદર ગાવસ્કરે ડબલ સેન્ચુરી કરી હતી. અને ત્યારે ઘણા બધા ખોટા આઉટ પણ આપ્યા, રનઆઉટ ખોટો આવ્યો હતો. એટલે એ ટાઈમે ગાવસ્કરને કોકે કહેલું કે આ LBW આપી દેશે એટલે સાચવજો. એટલે ગાવસ્કરે એવું કીધું કે પેડ પણ વાગશે તો LBW આપશે ને. સાહેબ 200 રન કર્યા હતા એમાં એમણે, કે પેડ પર વાગવા નહીં દઉં. એ જે તમે તેંડુલકરનું જે ફોકસ કહ્યું કે જેમાં ડબલ સેન્ચુરી કરી, એમ ગાવસ્કરે પણ ડબલ સેન્ચુરી કરેલી એવું સાંભળવામાં આવેલું છે. પણ આ ગાવસ્કરની સાથેની જોડાયેલી ઘણી બધી વાતો અને ઘટનાઓ છે. પણ નહીં ગમતી મેં તમને આ વાત કહી. તમારી કોઈ ખાસ એવી? બસ મેં કીધું ને આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ. હા, બીજું તો કોઈ, બાકી જ્યાં સુધી છે ત્યાં સુધી હૃદયસ્થ તો રહેવાના જ છે, સવાલ જ નથી. એક છે કે હવે કોમેન્ટ્રીમાં થોડું રિપીટેશન એમનું વધી રહ્યું છે, અને ઠીક છે, પણ હવે આ ઉંમરે પણ આટલા ઉત્સાહ અને જોમ ઉત્સાહ એટલે તમે સાહેબ હજી છેલ્લે આપણે વર્લ્ડ કપ જીતા ત્યારે એમણે જે ડાન્સ કરતા વિડીયોઝ જોયા હતા, એટલે હજી એનો તરવરાટ થનગનાટ કદાચ એવું થઈ શકે કે એવું બની શકે કે જેમ આમ પેલા અંડર 19ની મેચો હોય છે, પછી અંડર 21ની હોય છે, પછી એમ હોય 24ની પણ હોય, 24ની હોય, એમ એબવ
60 ની કોઈ ટીમ બને અને એમાં કંઈક મેચ રમાય તો ગાવસ્કરને ના, રમતા જોવા વચમાં મળે. એક પ્રયાસ થયો હતો હા. ડેઝમન્ડ હેઇન્સ ને બધા શારજામાં હા રમ્યા. હા તો એ ગાવસ્કર એ હા. ટાઈમે એટલા માટે અત્યારે 70 ઉપર કદાચ થાય તો કેવું લાગે એમ એ વિચારી જો. એમાં એ બ્રેડમેન ની અંદર એવું હતું કે બ્રેડમેન ને કોકે પત્રકારે એવું પૂછેલું કે અત્યારે જે આ બધું ક્રિકેટ રમાઈ તેંડુલકરે રહ્યું પૂછ્યું હતું જ્યારે હા, મળવા ગયા ને. હા એટલે તમે કે આ અત્યારે જે ક્રિકેટ રમાઈ રહ્યું છે એની અંદર તમારી એવરેજ શું હતું? એવરેજ શું હોય એટલે કે 60-70 હોય એમ. એટલે કે ઓહો એટલી પણ કે તો કે આ ઉંમરે 70-80 વર્ષે તો એટલી જ હોય ને કે એમ ગાવસ્કરની એવરેજ એટલી તો રહે જ પાછી. બરાબર છે. પણ મજા પડી ગાવસ્કર વિશે વાતો કરવાની. આમ તો કલાકોના કલાકો સુધી ગાવસ્કર ઓછું પડે. વિશે અને એમની Yes. એચિવમેન્ટ વિશે, પણ આપણે જે ગાવસ્કરની ક્રિકેટ સિવાયની આપણી સાથે જોડાયેલી વાતો એટલે કરી. આપણે જે મેં કીધું શરૂઆતમાં જોડાયેલા છીએ એની સાથે, તો કેમ જોડાયા છે એની વાત કરી. કરેક્ટ છે. એક પ્રસંગ છેલ્લે કહી દઉં કે આપણી ને પાકિસ્તાનની મેચ હતી. જે પાકિસ્તાન અહીંયા આવ્યું ત્યારે અમે લોકો મુંબઈ મેચ જોવા ગયેલા. મુંબઈ મેચ જોવા એટલે ટીવી પર જોવા ગયેલા. વાનખેડે પર વાનખેડે પર નહીં. વાનખેડેનું આમ હિન્દીમાં લખેલું હોય ને તો વાનર વેડે એવું લખેલું વંચાય તમને. વાનર વેડે પર અમે નહોતા ગયા. તો મારા મામાને ત્યાં મેચ જોતા હતા અને પછી મેચના પછીના દિવસે હું જીન્સનું પેન્ટ લેવા બેન્ડ સ્ટેન્ડ પર ગયેલા મારા કઝિન રાજનની સાથે. તો એ શોરૂમની અંદર મેં જોયું ને તો ચેતન ચૌહાણ, ગાવસ્કરના સક્સેસફુલ પાર્ટનરોમાંના એક ચેતન ચૌહાણ, એ ચેતન ચૌહાણ શર્ટ લેવા આવેલો નો પેલો એ જે સેલ્સમેન હતો એટલો ગદગદ થઈ ગયો, ખુશખુશાલ થઈ ગયો, સર 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 એમ કરવા માંડ્યો. અને પછી એણે ચેતન ચૌહાણને એવું પૂછ્યું કે સુનિલ ગાવસ્કર સાહેબ નહીં આયે? એટલે ચેતન ચૌહાણ અભક ખાઈને મારી સામે એમ જોયું, હું એક જ હતો. એટલે મેં પેલા સેલ્સમેન ને કીધું वो ग्राउंड पे दोनों साथ में ओपनिंग करने जाते हैं, शर्ट लेने भी साथ में आएंगे. ચલો આપણે ઈચ્છીએ કે ગાવસ્કર આવી જ રીતના ક્યાંક આપણને મળી જાય અને આપણે એમની સાથે જ આવી સરસ મજાની વાતો કરીએ. પણ એન્જોયડ અ લોટ, મજા પડી ગઈ. હેપી સુનિલ ગાવસ્કર્સ બર્થડે. યસ, બસ તો મળતા રહીશું. ચોક્કસ આવી જ વાતો કરતા રહીશું અને આ વાતો બસ એમ જ કરીએ છીએ. એટલે કોઈ એજન્ડા નહીં, કોઈ સ્ક્રિપ્ટ નહીં. હા, એટલે બસ એમ જ તમે પણ જોતા રહેજો. તમે પણ કહો કે જોતા જ રહેજો. અને એવું નથી કે નોસ્ટાલ્જિક, આપણે નવી નવી વાતો કરીશું ચોક્કસ. ચાલો મળતા રહીએ. હા, તો હવે શું ઘરે જવાના અહીંયાથી? ઘરે તો જવું છે, ટ્રાફિક આપણને પહોંચવા દે તો.